જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ. નારણલાલા સ્કૂલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 5 વિષય ગુજરાતી વિષયાંક ચરણોમાં પ્રકાર ઉર્મી ગીત કાવ્ય. બાળ દોસ્તો, આપણી આસપાસ ઈશ્વરે બનાવેલી આ સુંદર મજાની દુનિયા છે. અહીં દરેક રંગ સુંદર છે, દરેક વસ્તુ સુંદર છે. ક્યાંક સાંજ સુંદર છે તો ક્યાંક સવાર સુંદર છે. અહીં યોસેફ મેકવાન રચિત આ ઉર્મી ગીતમાં પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું વર્ણન છે. કુદરતની સુંદરતા અને તાજગી આ કાવ્ય દ્વારા અહીં અનુભવાશે. તો આવો પહેલાં આપણે કાવ્ય સાંભળીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું કાવ્ય સાંભળ્યું. હવે આ કાવ્યની સમજૂતી મેળવીએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડાને ઝરણાના ગાન. ચોપાસે પહાડ, નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાનું કાવ્ય રજૂ કર્યું છે, જ્યાં તમારા જેવા કેટલાક સરસ મજાના બાળ દોસ્તો આ સવારની મજા માણવાની વાત કરે છે. ઉગમણે આભમાં રેલાયા રંગ. ઉગમણે આભમાં કહેતા, ઉગમણે એટલે પૂર્વ દિશામાં,
આભમાં રેલાયા રંગ, આભમાં એટલે આકાશમાં, રેલાયા રંગ, આકાશમાં રંગ રેલાયા, આકાશમાં સરસ મજાના રંગો ફેલાયા છે. તો શું ત્યાં વોટર કલર, સ્કેચ પેન, પેન્સિલના રંગો ફેલાવાની વાત છે? ના, અહીં કુદરતે જે સરસ મજાનો રંગ બનાવ્યો છે. જ્યારે સવારમાં સૂર્ય ઉગવાની બરાબર તૈયારી થતી હોય તે સમયે આકાશમાં સરસ મજાનો રંગ ફેલાઈ જાય છે. આકાશ સોનેરી સોનેરી લાગવા માંડે છે. એ રંગની અહીં કવિ વાત કરે છે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગવાની તૈયારી છે અને આકાશમાં રંગ રેલાયો છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, અને આ જે ચરણો છે એમાં ચાલવાનો તળવડાટ થઈ રહ્યો છે, ઉછળી રહ્યા છે કે હવે મેં ક્યારે આ સરસ મજાના કુમળા તડકાને માણીએ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, હવે પંખીની પાંખમાં આપણે જાણીએ છીએ કે સવારમાં પંખી જાગે અને પોતાના માટે ચણ શોધવા માટે નીકળે, ખાવાનું શોધવા માટે નીકળે. એની નાનકડી ચાંચમાં પાંખ અને ચાંચ અહીં બંને રાહ જુએ છે કે જમવાનું ક્યારે મળે, ખાવાનું ક્યારે મળે. પાંખ વિચારે છે આકાશમાં ઉડવાનું ક્યારે મળે. લહેરે છે વગડાને ઝરણાના ગાન, અને એ પંખીઓ સરસ મજાના આજે લહેર છે વગડાની, એટલે કે પવન છે વગડાનો, એ ઝરણાના ગાન એટલે કે ઝરણાનો ખલખલ ખલખલ અવાજ. ચોપાસે પહાડ એટલે કે આસપાસમાં જે પહાડો છે. નદી ઉઘડે મેદાન, નદી ઉઘડે મેદાન, નદી ઉપરથી હિમાલયમાંથી નાના પ્રવાહ સાથે આવતી મોટા પ્રવાહમાં પરિવર્તિત થાય છે. આમ ચારે તરફ જે કવિ વાત કરે છે, ચોપાસ કહેતા ચારે બાજુ જે પહાડ, નદી ને મેદાનો છે એની અહીં કવિ વાત કરે છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દોરે એટલે એના આધારે, કલ્પનાના દોરે એટલે કે કલ્પના શક્તિના આધારે. કલ્પના એટલે કે આપણે કોઈક વસ્તુ વિશે વિચારીએ, શક્ય ન હોય પરંતુ આપણે એવી કલ્પનાઓ કરીએ, આપણે એવું બાંધી લઈએ, વિચારી લઈએ કે આવું થવું જોઈએ અથવા થાય તો. જેમ કે આપણે ગુજરાતીઓની અંદર નિબંધ જોયા છે કે હું જો પ્રધાનમંત્રી હોઉં તો, હું જો નેતા બનું તો. આવી જે વિચારધારા છે અને કલ્પના કહેવાય. અને અહીં કવિ આવી જ કલ્પના કરે છે કે હું આ કલ્પના સાથે, કલ્પનાના દોરે સરી જાઉં એની સંગ, આવા સરસ મજાના આ જે વાતાવરણ છે એના સંગે હું વહી જાઉં, એવો મારો ચરણોમાં ચાલવા માટે ઉમંગ ઉછળી રહ્યો છે. ચાલો ફરી એકવાર કાવ્ય જોઈ લઈએ. અહીં આ જે પંક્તિઓ છે એનો શું અર્થ થાય છે કે અહીં સવારના ઉગતા સૂરજ સાથે આકાશમાં ફેલાતા આછા લાલ પ્રકાશથી આકાશ રંગાયું છે એવો ભાવ પ્રગટ થાય છે. પંખીની ચાંચમાં અને પાંખમાં સવાર દેખાઈ રહી છે. આસપાસ કુદરતી વાતાવરણની અસર જણાય છે. વગડામાં મીઠો પવન, ઝરણાઓનો મીઠો અવાજ, ચારે તરફ નદીઓ છે, પહાડો છે, તેમજ ખુલ્લા મેદાનમાં સવાર જણાય છે. કવિ કહે છે હું પણ આ કુદરતી સૌંદર્યમાં મળી જાઉં. હવે અહીં આપણે આ કાવ્યની જે સમજૂતી છે એને બરાબર સમજવાની છે, જાણવાની છે. કારણ કે પ્રશ્નપત્રની અંદર એવું પણ પૂછી શકાય કે કાવ્ય પંક્તિની સમજ આપો અથવા આ કાવ્ય પંક્તિ સમજાવો. ત્યારે આવો અર્થ આપણને આવડતો હોય તો આપણે ત્યાં લખી શકીએ છીએ. તો આવી સરસ મજાની સવાર છે. તમે અહીં ચિત્ર જોશો તો આપણને બે દ્રશ્યો અહીં દેખાય છે. એક તરફ ગામના કુદરતી વાતાવરણનું વર્ણન છે, જ્યાં વૃક્ષો છે, જ્યાં ખેતરોની અંદર સરસ મજાનો પાક છે. તમે જોશો આમાં તો આછું પડતું ઝાકળ પણ છે અને એની વચ્ચે સૂરજ દેવતા સરસ મજાના આકાશમાં ચડી રહ્યા છે ધીરે ધીરે, અને એમનો જે પ્રકાશ છે એ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. તો બીજી તરફ સવારમાં જે ગામના લોકો છે એમાં કેટલાક લોકો પોતાના કામકાજથી બહાર જઈ રહ્યા છે. અહીં સ્ત્રીઓ પોતાના માટે અને પોતાના પતિ માટે, ઘરના લોકો માટે જમવાનું બનાવી રહી છે. એક સ્ત્રી છે પાણી ભરીને આવી રહી છે. આવું સરસ મજાનું દ્રશ્ય આપણને ફક્ત ગામમાં જોવા મળે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આપણે તો શહેરની અંદર જોઈએ તો શહેરમાં શું થાય છે કે શહેરની અંદર ચારે તરફ ઊંચી ઇમારતો અને એની વચ્ચે આપણે કુદરતી સૌંદર્યને તો ભૂલી જ ગયા છીએ. જ્યારે ગામડાની અંદર જઈએ તો ત્યાં સરસ મજાનું કુદરતી વાતાવરણ. ત્યારે જ તો તમે પણ રાહ જોતા હોવ છો ને કે ક્યારે રજા પડે અને આપણે ગામ જઈએ.
આજે પણ દોસ્તો આપણે ગામની અંદર જો જવાનું મળે તો એવું મન થાય કે એક દિવસ હજી રોકાઈ જાઉં, એક દિવસ હજી રોકાઈ જાઉં. તો સરસ મજાનું સવારનું વર્ણન તો ત્યાં જ મજા આવે. ચાલો આગળ પણ જોઈએ. આગળની પંક્તિમાં અહીં આપણે જોઈએ તો ફરી પાછું મારે કહેવું છે કે કલ્પનાને દોરે સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. અને પહાડ, નદી, મેદાન આ બધી વસ્તુઓ આપણને ગામમાં જ જોવા મળે. શહેરની અંદર તો પહાડ ક્યાં હોય? તમે જોવો છો, જો તમે યુટ્યુબ પર કે તમે સામાન્ય જ્ઞાનના પુસ્તકો વાંચતા હોય તો તમને જણાશે કે હવે તો મોટા મોટા પહાડોને કોતરીને પણ ત્યાં રેલ માર્ગ નાખી દેવામાં આવ્યો છે. એટલે એની સુંદરતાની અંદર પણ એક તરફ વધારો તો થાય જ છે, કારણ કે ત્યાંથી ટ્રેન પસાર થવાની છે, પણ બીજી તરફ જે પ્રકૃતિ ઈશ્વરે રચેલી છે, જે કુદરતી છે, એ કુદરતી છે. એટલે કવિ અહીં સરસ મજાની આ વાત કરે છે. આ કાવ્ય સમજૂતી આપણે જોઈ. હવે આપણે આગળની પંક્તિઓ તરફ જઈએ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. અહીં સરસ મજાની વાત કવિ કરે છે કે અહીં આસપાસની જે પ્રકૃતિઓ છે એમાં સુંદર સ્વરૂપને જોતા, માણતા. સવારના ઝીણા ઝાકળ બિંદુ, ઠંડો પવન વહી રહ્યો છે. મારું માં આ પ્રકૃતિ તત્વો રહેવા માટે કૂદકા મારે છે, બરાબર. મનમાં રહેવા માટે આ પ્રકૃતિ કૂદકા મારે છે. અને કવિ કહે છે કે એમનું મન પણ આ પ્રકૃતિ તત્વને માણી રહ્યું છે. અહીં લીલેરા શબ્દ કહેતા લીલાછમ ને મહેક એટલે સુગંધ. અહીં તમે જોશો તો મેક એવું લખ્યું છે, મ અડધો છે. અહીં ગામડાની તળપદી ભાષાઓનો પણ પ્રયોગ આપણે જોઈ શકીએ છીએ. અને આખા શબ્દોમાં લખીએ તો મહેક એવું પણ આપણે કહીએ છીએ, સુગંધ. ચકચૂર એટલે કે એમાં ડૂબી જવું, કોઈક વસ્તુની અંદર વધારે આનંદ વિભોર થઈ જવું, આપણે એની અંદર જ સંપૂર્ણપણે જતા રહીએ તે પ્રકારે. અને પછી કહે છે કે ઝીણેરા એટલે કે તદ્દન ઝીણા, નાના નાના બિંદુઓ. ને છલંગ એટલે લાંબો કૂદકો. અહીં કવિ પોતાની સરસ મજાની વાત કરે છે કે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ચારે તરફ જુઓ તો તમને હરિયાળી જોવા મળે, લીલોતરી જોવા મળે. અને એમાં પણ પાછો સવારમાં જે ઠંડો પવન વાતો હોય, અત્યારે પણ તમે જો અનુભવ કરશો તો સરસ મજાની ઠંડી ચાલુ થઈ રહી છે. એનો એક પવન આવે, લહેર આવે ને આપણને થથરાવી જાય. અત્યારના સમયમાં તો એવું થાય કે સવારે વહેલા જો ઉઠવાનું કોઈ કહે તો પણ આપણને ના ગમે, એવી ઝીણી ઝીણી ઠંડી હજુ શરૂ થઈ છે. કવિ એની જ વાત કરે છે કે સરસ મજાનો પવન લહેરાતો હોય છે. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, અને ઝાકળની અંદર ઝીણેરા કિરણોના સૂર. તમે જુઓ તો સવારમાં જ્યારે સંપૂર્ણપણે ધુમ્મસ હોય ને એવામાં સૂર્યોદય થાય તો એ ધુમ્મસના, એ ઝાકળના આખા આવરણને ચીરીને એ સૂર્યનું જે કિરણ હોય એ આપણા સુધી આવે ને ત્યારે દ્રશ્ય જોવાની તો બહુ જ મજા આવે વિદ્યાર્થી મિત્રો. તો કહે છે કે ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ. અને મારું મન છે એમાં કૂદકા મારીને, છલાંગ મારીને એની મજા લઈ રહ્યું છે, આડોટી રહ્યું છે. અને મારા ચરણોમાં તો ચાલવા માટેનો ઉમંગ ઉછળી રહ્યો છે. આમ કવિ પોતાના અંતરના ભાવો રજૂ કરે છે. તમે જોશો અહીં ગામડાનું જે આ દ્રશ્ય છે, એક તરફ ગૌ માતા ઘાસ ખાઈ રહી છે, બીજી તરફ લોકો તાપણું કરીને તાપી રહ્યા છે, ઠંડી ઉડાવી રહ્યા છે. બીજી તરફ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, ચણ લેવા માટે જઈ રહ્યા છે, સૂર્ય દેવતા ઉગી રહ્યા છે. તો અહીં કેટલાક લોકો પોતાના કામકાજે લાગી ગયા છે. સરસ મજાના આ તાડના વૃક્ષો ઉપરથી એવો રસ ભેગો કરી રહ્યા છે, ખજૂરના વૃક્ષો ઉપરથી રસ ભેગો કરી રહ્યા છે. બાળ દોસ્તો, ખજૂરીના રસ ઉપરથી પણ રસ ભેગો કરીને એમાંથી પણ સરસ મજાની વાનગી બનાવવામાં આવે છે. તો તાળનો રસ, એનામાંથી તાળી પણ બને છે. આવા કામકાજે ગામના લોકો લાગી ગયા છે. આમ સરસ મજાનું ચારે તરફ એક ઉલ્લાસભર્યું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. એટલે અહીં કવિએ કહ્યું કે આવા સુંદર વાતાવરણમાં, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર અને મન એમાં આડોટે, આવા સુંદર વાતાવરણમાં વળી કોને ન ગમે. એટલે કવિ કહે છે કે મારું મન એમાં આડોટી રહ્યું છે, એ પ્રકૃતિને માણી રહ્યું છે. બાળ દોસ્તો,
આવી સરસ મજાની પ્રકૃતિને આપણે પણ માનવી જોઈએ. કુદરતે આપણી આસપાસ કેટલું સુંદર સર્જન કર્યું છે, તો આપણે એને માણીએ, આપણે એનો આનંદ લઈએ. વધારે નહીં તો ક્યારેક આપણને સમય મળે ત્યારે ઉગતા સૂરજને, આથમતા સૂરજને જુઓ, બહુ જ મજા આવશે. અને એમાં પણ સવારનું દ્રશ્ય તો જોવાલાયક જ હોય. ને અત્યારે તો બાળ દોસ્તો તમારી પાસે સમય પણ છે, કારણ કે લોકડાઉનના સમય દરમિયાન તમે ઘરે છો, તો તમે સવારમાં થોડા વહેલા ઉઠીને ઉગતા સૂરજના જો તમે દર્શન કરો, તો આપણું શાસ્ત્ર પણ કહે છે કે ઉગતા સૂરજના દર્શન કરવા જોઈએ. અને વૈજ્ઞાનિક રીતે પણ સવારમાં ઉગતા સૂરજનો જે પ્રકાશ છે, જે તડકો છે, એનાથી આપણા શરીરને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. તો આપણે આ કાવ્ય ભણ્યા તેના સાથે સાથે એનો પણ લાભ લઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. તમારે આ કાવ્યનો અભ્યાસ કર્યા બાદ કાવ્યના અંતે, એકમના અંતે જે સ્વાધ્યાય કાર્ય આપ્યું છે એ તમારે નોટબુકમાં લખવાનું છે, શબ્દાર્થ લખવાના છે, અને કાવ્ય પંક્તિઓ જે પ્રમાણે આપણે અહીં જોઈ છે તે પ્રમાણે કાવ્ય પંક્તિ લખીને એની સમજૂતી પણ તમારે નોટબુકમાં લખવાની છે. આ ગૃહકાર્ય નોટબુકમાં થઈ ગયા બાદ તમારે મને એના ફોટોઝ લઈને મોકલવાના છે. વિદ્યાર્થી મિત્રો, નોટ છે એ ગમે ત્યારે આપણે ચેક કરવા માટે મંગાવી શકીએ એમ છે, એટલે તમે સરસ રીતે ગૃહકાર્ય કરો છો અને કરતા રહેશો એવી આશા રાખું છું. ગૃહકાર્ય થયા બાદ એના ફોટોઝ લઈને મોકલજો. અને હવે પછીના વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.